નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર વી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ગુજરાતના વિદ્યાર્થીઓને જરૂરી માહિતી અને માર્ગદર્શન મળી રહે એટલા માટે અમે જુદા જુદા વિષયના વિડીયો લઈને આપની સમક્ષ ઉપસ્થિત થઈએ છીએ. આજે આપણે ગુજરાતી વ્યાકરણ અંતર્ગત આપણે સંધિના નિયમો વિશે જોઈશું. પણ એ નિયમો જોઈએ પહેલાં અત્યાર સુધી લગભગ 30 જેટલા આવા નિયમોના વિડીયોઝ અમે અપલોડ કર્યા છે. જો એ વિડીયો આપે જોયા ના હોય તો જોઈ લેવા વિનંતી છે. જોઈએ મુદ્દો. હા, વિસર્ગ પહેલા, રાઈટ, અ અને પછી કોઈ ઘોષ વ્યંજન આવે તો વિસર્ગનો ઉ થાય છે અને અ અને ઉ એ નિયમ આપણે જોયું છે એ બંને મળીને ઓ થાય છે. એટલે આ મુદ્દો છે તમે ધ્યાનમાં રાખો. વિસર્ગની પહેલાં આપણે અહીંયા અ અને એના પછી ઘોષ વ્યંજન. ઘોષ એટલે આપણે જે વર્ગીય જે વ્યંજનો છે, રાઈટ, એમાં પહેલી બે લાઈન સિવાયના એટલે કે બાકીના. મનઃ વત્તા રોગી તો મનોરોગી, મનઃ વત્તા હર તો મનોહર. હા, હવે અહીંયા જોઈએ પહેલાં એક બીજી વાત હું તમને કરી દઉં કે કેટલાક સાદૃશ્યના લીધે મનઃ વત્તા કામના, રાઈટ, તો કેટલાક લોકો આનો જવાબ આમ લખશે મનોકામના. જો કે અગાઉના વિડીયોમાં એનો મેં ઉલ્લેખ કર્યો છે, પણ આ જવાબ કેમ ખોટો છે એનું અહીંયા હું તમને કારણ જણાવું. કારણ કે અહીંયા જે ક છે એ અહીંયા અઘોષ વ્યંજન છે, જ્યારે નિયમ શું છે કે એના પછી ઘોષ વ્યંજન આવે. એટલે મનઃ વત્તા કામના તો મનોકામના ના થાય પણ મનઃ કામના. આ એનો સાચો જવાબ છે. એટલે આ મુદ્દો છે તમે બરાબર ધ્યાનમાં રાખો. પયઃ વત્તા દર પયોદર, તપઃ વત્તા ધન તપોધન, યશઃ વત્તા દા યશોદા યશ આપનારી, યશઃ વત્તા વર્ધન યશોવર્ધન, રજઃ વત્તા દર્શન રજોદર્શન, શિરઃ વત્તા રેખા શિરોરેખા, શિરઃ વત્તા ધાર્ય શિરોધાર્ય, સરહ વત્તા જ સરોજ. હા, બીજા શબ્દો છે પુરઃ વત્તા દા પુરોદા, મનઃ વત્તા રંજન મનોરંજન, પયઃ વત્તા ધિ પયોધિ, તપઃ વત્તા ભૂમિ તપોભૂમિ, યશઃ વત્તા વર્મા યશો વર્મા. હા, રજઃ વત્તા મય રજોમય, શિરઃ વત્તા વેદના શિરોવેદના, સરહ વત્તા વર સરોવર, પુરઃ વત્તા ગામી પુરોગામી. એક બીજી બાબત તમે યાદ રાખો કે વિસર્ગને કેટલીક વાર વિકલ્પમાં આ રીતે પણ લખવામાં આવે છે. એટલે આ જે છે એને તમે સરસ વત્તા વર જો ઓપ્શનમાં આપ્યું હોય તો એ પણ સાચું ગણી શકાય. એટલે આ બાબત છે તમે ધ્યાનમાં રાખો. જોઈએ એના પછીનો નિયમ. હા, હવે વિસર્ગ પહેલા અ કે આ સિવાયનો. આપણે અગાઉ શું જોયું કે વિસર્ગની પહેલા અ, અહીંયા વિસર્ગ પહેલા અ કે આ સિવાયનો સ્વર હોય અને વિસર્ગ પછી કોઈ સ્વર કે ઘોષ વ્યંજન આવે તો વિસર્ગનો ર થાય છે. અહીંયા વિસર્ગનો ર થાય છે. જોઈએ પહેલાં તો વિસર્ગની પહેલા અ કે આ સિવાયનો. નિહિ વત્તા અર્થક તો નિરર્થક, નિહિ વત્તા આશા નિરાશા. અને આ જે નિહિ છે અથવા નિશ છે એનો અર્થ એ સિવાયનું એવું થાય છે. નિહિ વત્તા ગુણ નિર્ગુણ ગુણ વગરનું અથવા જેનામાં ગુણ નથી તે. દુહુ વત્તા બોધ દુર્બોધ, દુહુ વત્તા ઉપયોગ તો એ શું થશે દુરુપયોગ. બહિ વત્તા મુખી બહિર્મુખી, આયુ વત્તા વેદ
આયુર્વેદ પરીક્ષામાં પૂછાય તેવા શબ્દો છે. ધનુ વત્તા વિદ્યા તો ધનુર્વિદ્યા, આવિહિ વત્તા ભાવ તો આવિર્ભાવ, જ્યોતિઃ વત્તા વિદ તો જ્યોતિર્વિદ. રાઈટ, આ શબ્દો યાદ રાખો. બીજા શબ્દો છે એ જોઈએ. ચતુઃ વત્તા દિશા તો ચતુર્દિશા, નિહિ વત્તા મળ તો નિર્મળ. અહીંયા અગાઉ જોયું તેમ આમ પણ લખી શકાય, નિસ વત્તા મળ નિર્મળ. નિહિ વત્તા અપરાધ નિરપરાધ, દુહુ વત્તા ગમ દુર્ગમ, બહિ વત્તા આગમન તો બહિરાગમન. આ ર અને એમાં પાછો આ ભળી ગયો. આશિહિ વત્તા વાદ આશીર્વાદ શબ્દ અહીંયા જોડણીમાં પણ પૂછાય છે, સાચી જોડણીમાં. પ્રાદુ વત્તા ભાવ તો પ્રાદુર્ભાવ. હા, ધન નહીં. ધનુહુ વત્તા ધર ધનુર્ધર, અને બહિ વત્તા ઇન્દ્રિય બહિરિન્દ્રિય. શબ્દ તમે યાદ રાખો, જોડણીમાં પણ પૂછાય તેવો શબ્દ છે. જ્યોતિ વત્તા આદિત્ય તો જ્યોતિરાદિત્ય. રાઈટ, એટલે આ શબ્દો છે તમે યાદ રાખો. ગુજરાતી વ્યાકરણની તૈયારી માટે અમારા ખૂબ જ ઉપયોગી એવા પુસ્તકો છે. ગુજરાતી વ્યાકરણ પરિચય, જેમાં વ્યાકરણના બધા જ મુદ્દાની એમાં ચર્ચા કરવામાં આવી છે. બીજું પુસ્તક છે ગુજરાતી વ્યાકરણ MCQ. આમાં જે મુદ્દા છે એ બધા અહીંયા MCQ સ્વરૂપે છે. ત્રીજું પુસ્તક ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ, જેમાં શબ્દો વિશેની વાત છે. અને ચોથું પુસ્તક ગુજરાતી ભાષાની જોડણી અંગેનું છે. બધા જ પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે. વધુમાં પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારા અગાઉના આ વિડીયો છે. અને જો તમે PSIની કે GPSCની તૈયારી કરો છો ડિસ્ક્રિપ્ટિવ માટે, તો આ 3 વિડીયો લેખન સુધી માટે ખૂબ જ અગત્યના છે. વધુમાં પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેશો. અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.